ટેટ 1ની મહત્વપૂર્ણ ચર્ચા લઈને આવી ગયા છે આ વિડીયોમાં। મૂંઝાયેલા અને અકળાયેલા ઉમેદવારો તથા અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની મૂંઝવણમાં માર્ગદર્શન આપવાના હેતુસર ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન આપનું સ્વાગત કરે છે। ટેટ 1 પરની મહત્વપૂર્ણ ચર્ચા જે તમે મુદ્દા જોયા તે તમામ મુદ્દાઓની એક પછી એક આપણે ચર્ચા કરવાના છે। વિડીયો થોડો લાંબો બને તો પણ વિડીયો પૂરો જોજો, તમને સંપૂર્ણ માહિતી મળી જશે। સૌપ્રથમ પહેલો મુદ્દો કોર્ટ કેસની વાત કરી દઈએ। કોર્ટ કેસમાં છેલ્લા કેટલાય સમયથી નજીકની તારીખો પડી રહી હતી અને એવી આશા હતી કે 24 તારીખની સુનાવણીમાં કોર્ટમાં કંઈક નક્કર ફેસલો આવશે જ અને કોર્ટ છે પીએમએલનો માર્ગ મોકળો કરશે, પણ આશા ફરીથી ઠગારી નડી। કોર્ટ કેસમાં શા માટે તારીખ પડી તો તેની વિગતે ચર્ચા કરી દઉં। કોર્ટ કેસની નાનકડી ક્લિપ પણ અહીં મૂકું છું, એ ક્લિપ જોઈ અને તમે સમજી જશો કે કોર્ટ કેસમાં શા માટે તારીખો પડી અને શું ચર્ચા થઈ, તે ક્લિપ જોઈએ। That matters where my learned GP also appears. We are pressing for the priority. Even my learned senior wants to finish with the process. Today the difficulty is Mr. Vyas is not well. It is the matter, the group is fixed at 4. I'm just inquiring about the convenience of the Honorable Court. I leave it to your lordship. But for that limited purpose, one maybe done in all's presence. He is not well today. no. Tuesday. Monday or any Tuesday. day. Today evening. Other matters which I mentioned in early listing are fixed on next Friday, 31st. Well, we can call for them also on Tuesday if it appeals to lordships. Same. They were mentioned in And the what morning. happens on Tuesday will follow that. That's not an So there was one petition is filed by past candidates. There Yes. If any order is So found, you do one thing. Monday you apply for the online that pre-port. Preponent. We can fix it for Tuesday. The matters are also if the order is not signed. Sorry. If I had mentioned today in early listing, if the order is not signed, may I request instead of 31st, the date can be changed to Tuesday. Today only you mentioned. yes, it was mentioned in the morning itself. it was fine. Yes. 3 and 5. 3 and 5. Yes. So all right, then it can be kept on Tuesday. એ સહી કરવાના મોકલાઈ દીધા જોજો. Tuesday. Only request if in the second half sometime can be Time. given. On that day we will mention. We'll see the board. Mostly I'll take up at around 4. Please, my No, lords. Honorable Court has already substantiated. Right? I'm aware. જોયું ક્લિપમાં કે સરકારી વકીલ છે એ પણ હાજર છે, પણ પિટિશનરોના એક વકીલ છે કોઈ પણ કારણે માંદગી છે અને બીમાર છે એટલે એ હાજર નથી અને તેમણે તરફથી રિક્વેસ્ટ કરવામાં આવી કે કોર્ટ છે નવી તારીખ આપે અને જજ સાહેબે કીધું કે પૂરું કોરમ થાય એટલે આપણે આનો નિર્ણય કંઈક લેશું। એટલે આ કોર્ટ કેસ છે એ હવે 28 તારીખ ઉપર મુકરર કરવામાં આવ્યો છે। મંગળવારે ફરીથી તે ટેબલ પર આવશે તેવી ચર્ચા છે। જોકે હજી સુધી વેબસાઇટ ઉપર તો 24/7નું જ પેન્ડિંગ બતાવે છે, એ સિવાયની નવી ડેટ આવી નથી, પણ આ જે ક્લિપ ઉપરથી આપણે અંદાજ છે કે 28 તારીખે નવી સુનાવણી થવાની છે। હવે નવી સુનાવણીમાં શું થશે, ફરીથી એ જ આશા અને એ જ વિશ્વાસ સાથે બધા લાગી જવાના છે કે નવી સુનાવણીમાં કંઈક નિર્ણય જલ્દીથી આવે, કંઈક ઉકેલ આવે અને ઉકેલ આવે એ હવે જરૂરી છે, કારણ કે હવે મૂંઝવણ અને અકળામણ વધતી જાય છે અને કોઈ પાસે સચોટ જવાબ નથી। બધા પોતપોતાના અનુમાનો અને અંદાજના આધારે એક પછી એક વિડીયો મૂકતા રહેતા હોય છે અને વિદ્યાર્થીઓ તે વિડીયો સ્ક્રોલ કરતા જાય અને સતત વિચારા કરે છે કે શું થાય। પણ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું, ઉમેદવારોને જણાવવાનું કે કોર્ટ કેસનો નિર્ણય જલ્દી આવે એ જ એનો એકમાત્ર ઉકેલ છે અત્યારે જે દેખાઈ રહ્યું છે। ત્યાર પછીના બીજા મુદ્દાની આપણે ચર્ચા કરીએ કે જે સૌથી અગત્યનો, જે સૌથી ચર્ચાતો મુદ્દો છે કે જે પીએમએલ છે। પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ ક્યારે આવશે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોર્ટ કેસની શું અસર થઈ શકે એ આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું છે અને આપણે બધાને ખબર છે કે પીએમએલ છે એ કોર્ટ કેસને કારણે જ અટકું છે। પણ હવે પીએમએલ લાવવા માટે જો કોર્ટ તારીખ પર તારીખ આપે તો શું કરવું, પીએમએલ માટે આંદોલન થઈ શકે? જી હા, પીએમએલ માટે તમે એકજૂટ થઈ નિડરતાથી અને ગાંધી ચિંધ્યા માર્ગે તમારી વાત રજૂઆત કરી શકો છો। અગાઉના વિડીયોમાં પણ કીધું હતું અને ફરીથી આપણે કહીએ છીએ, કારણ કે અગાઉ પણ મેં આ વાત કરી હતી અને આજે ઘણી બધી એવી ચર્ચાઓ પણ છે કે ઉમેદવારો રજૂઆતો કરવા જવાના છે। મારી પાસે ચોક્કસ માહિતી નથી, પણ જે કોઈ ઉમેદવારો હોય તે માહિતી અને એકબીજાના કોન્ટેક્ટમાં રહી શકો છો। ગાંધી ચિંધ્યા માર્ગે તમે રજૂઆત કરો તો તેનું પરિણામ શું આવે કે તેના ઉપરથી એક પ્રકારનું તંત્ર પર થોડું દબાણ ઊભું થાય છે। મીડિયા અને સોશિયલ મીડિયામાં આપણી વાત મુકાય એટલે જે કોઈ હોય તે ઝડપથી નિર્ણય લેવા માટે થોડા જે ઢીલા હોય તો તે સક્રિય થાય છે અને તેનાથી
PML જલ્દી આવવાની શક્યતા વધે છે. એટલે જે કંઈ પણ હોય એ તમે ઉમેદવાર તરીકે નક્કી કરી શકો છો. અમે ઉમેદવાર નથી, અમારું કામ છે માત્ર માહિતી આપવાનું, એટલે અમે માહિતી આપીએ છીએ. ત્યાર પછીનો ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો છે માર્ક સુધરે તો મેરિટમાં શું ફરક પડશે. જો અહીંયા જો અને તોની સ્થિતિ છે મિત્રો, બરાબર શબ્દ સમજજો. માર્ક સુધરે તો મેરિટમાં શું ફરક પડશે. પહેલાં તો એ નક્કી નથી કે કોર્ટમાં માર્ક સુધરશે. કોર્ટ કંઈ એમને માર્ક ન સુધારે. બને ત્યાં સુધી સરકારી વકીલનો એવો જ પ્રયાસ હશે કે તે છે એની પાસે તૈયારી પૂરતી હશે જ કે જે ACBના પોતાના જે આન્સર કી આપી છે હવે એમાં કંઈ ભૂલો નથી એ સાબિત કરવાની કોશિશ કરશે. તો સામે પક્ષે પિટિશનરોના વકીલ પણ એ બધી તૈયારી કરીને આવ્યા હશે અને એ એવી રજૂઆત કરશે કે જે પ્રશ્ન છે એમાં ભૂલ છે અને માર્ક જરૂર સુધારવા પડે. આખરી નિર્ણય તો જજ સાહેબ લેવાનો જ છે અને જજ સાહેબ શું નિર્ણય લે એ કોઈ ગેસ ન કરી શકે, એનો કોઈ અંદાજ ન આવી શકે. એ કોર્ટના નિર્ણયની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોઈ પણ તમને એમ કહે કે 2 માર્ક સુધરશે કે 4 માર્ક સુધરશે કે 5 માર્ક સુધરશે, એ બધી હવામાં વાતો છે. એ કોઈ નક્કી નથી કરી શકતું અને કોઈ એનો અંદાજ પણ ન લગાવી શકે, કારણ કે કોર્ટ છે એ પોતે નિર્ણય કરતી હોય છે. વકીલ છે એ રજૂઆતો કરે, એના આધારે જજ છે નિર્ણય કરતા હોય અને એ બધા પાસા તપાસતા હોય અને એને આધારે નિર્ણય આવે. એટલે જે કોઈ નિર્ણય આવે એને આપણે માન્ય રાખવો જરૂરી છે. એટલે કોર્ટના નિર્ણયને વધાવશું. હવે આગળ વાત કરીએ તો માર્ક સુધરે તો શું થઈ શકે. જરૂર માર્ક સુધરશે તો PMLમાં ફેરફાર થઈ શકે. હવે માર્ક સુધરે તેમાં પણ 2 મહત્વપૂર્ણ વાતો છે. એક, પિટિશનરોના જ માર્ક સુધરે તો PMLમાં ઝાઝો ફરક નહીં પડે, કારણ કે પિટિશનરો જે 700થી 750 સુધીના જે ઉમેદવારો છે એ અંદર પ્રવેશે તો મેરિટ છે એમાં 19-20 આપણે કહીએ ને 19-20નો ફરક પડશે, બહુ ઝાઝો ફરક પડશે નહીં. પણ જો કોર્ટ એવો આદેશ કરે કે ના તમામના માર્ક સુધારવા અને એક પણ પ્રશ્નનો માર્ક સુધરે તો મેરિટમાં ઘણો ફરક પડી શકે છે. પણ મેરિટમાં ફરક પડવાથી જે લોકો 60+ મેરિટમાં છે એમણે ઝાઝી મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તો બી વેકેન્સી ઘણી છે. 11,000 જગ્યાઓ એટલે ખૂબ જ વધારે જગ્યાઓ ગણાય છે. 1 થી 5ની અત્યાર સુધીની જે કોઈ ભરતીઓ છેલ્લા 10-15 વર્ષમાં આવી છે તેમાં એકી સાથે 11,000ની ભરતી આવી હોય એવું આ પ્રથમ વખત બની રહ્યું છે. જે માટે તમે લકી છો, ભાગ્યશાળી છો. તમને ક્યાંક આ કોર્ટ કેસ નડી ગયો જેમાં તમારી ધીરજ ખૂટી ગઈ છે એ અમે સમજી શકીએ છીએ, પણ આવા અનેક નાના મોટા વિઘ્નો પાર કરી અને જરૂરથી તમારી ભરતી પૂર્ણ થશે. ત્યાર પછીનો સૌથી અગત્યનો માર્ગ કે ભરતી ક્યારે થશે અને પૂર્ણ ક્યારે થશે. તો ભરતી પૂર્ણ થવામાં પહેલાં તો કોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે. કોર્ટનો નિર્ણય આવે અને જો એમાં માર્ક સુધારવાની વાત આવશે તો ભરતી પૂર્ણ થતાં સમય વધુ લાગી શકશે. આ વાત નોંધી લેજો. જો એ માર્ક સુધારવાનો નિર્ણય આવશે તો ભરતીમાં હજુ 3 મહિના જેવો સમય નીકળી જશે, ઓછામાં ઓછો મિનિમમ. પછી જો પાછું કોઈ વિઘ્ન ઊભું ન થાય તો. એટલે આ બધી બાબતોનો અંદાજ રાખવાનો. અને જો કોર્ટ PMLનો માર્ક મોકળો કરી દેશે તો અમને લાગે છે કે વિધિન 1 વીકમાં તમારું PML આપી દેશે. જ્યારથી કોર્ટનો નિર્ણય આવશે અને જો તેમાં PML નો માર્ગ મોકળો કરી આપશે, પિટિશનરોનો કોઈ નિર્ણય ન આવે અથવા તો માર્ક ન સુધરે અને PML આપવાનો આદેશ કોર્ટ આપી દેશે તો પછી જે વિદ્યા સહાયક ભરતી સમિતિ છે 1 વીકમાં PML જાહેર કરી શકે છે અને ત્યાર પછી ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધશે. 31/7ના રોજ દરેક શાળાઓનું સેટઅપ પત્રક તૈયાર થઈ જશે, ખાલી જગ્યાઓ પણ તૈયાર થઈ જશે. રોસ્ટર પત્રક લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે અને સમગ્ર વાત છે અત્યારે અહીં આવીને અટકી છે. એટલે કોર્ટના તરાજુ ઉપર એક બાજુ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો અને બીજી બાજુ પિટિશનરો એક મીટ માંડીને બેઠા છે કે શું નિર્ણય આવશે. સાથે સાથે બીજા જેમણે પિટિશનર નથી કરી તેવા પણ 80,000 થી 90,000 વિદ્યાર્થીઓ પણ છે. એક પરોક્ષ રીતે એવું માને છે કે બધાના માર્ક સુધરે તો ક્યાંક પોતે પણ આવી જાય. બધા પોતપોતાની વાત અને બધા પોતપોતાની રીતે સાચા છે, પણ બધાનો નિર્ણય આવતો નથી. કોઈ પણ નિર્ણય આવશે એ કોર્ટ નક્કી કરશે.
એટલે હાલ વિદ્યાસહાયક ભરતી અને જે લગતા તમારા પ્રશ્નો છે એનું આ એક માધ્યમ છે, એના પ્રત્યેની આ ચર્ચા છે. બિનજરૂરી જે ખોટું વ્યૂઝ વધારવા માટેનું એમાં એવો વિડીયો એવો અમારો કોઈ હેતુ નથી. આ સંપૂર્ણ અને સચોટ વાત છે. બાકી તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ સતત જોતું રહેવું. બાકી કોઈ પણ લોકો અંદાજ બાંધતા હોય કે આમ થશે તેમ થશે, એ બધી જોતોની વાતો છે અને એ બધી વધુને વધુ તમને ગૂંચવણમાં મૂકવાની વાતો છે. એટલે કોઈ પણ જાતની વધુ ગૂંચવણમાં મૂક્યા વિના તમે કોઈ જ્ઞાન સહાયક તરીકે લાગેલા હોય કે તમે કોઈ તમારું રૂટીન કામ કરતા હોય તો તેના તરફ ધ્યાન આપજો. સમયનું કામ કરશે, કોર્ટનું કામ કરશે. બસ કોર્ટની હવે તારીખ ન પડે અને કોર્ટ કંઈક નિર્ણય આપે એ જ આશા. અને જો તારીખ પડે અને કોર્ટમાં નિર્ણય લેવા માટે દબાણ લાવવું હોય તો તમારે સંગઠિત અને એકજૂટ થવું પડશે. ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન. માહિતી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો. આભાર. જય હિન્દ.